આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા સત્સંગ ચિંતામણી। આજે આપને સત્સંગ ચિંતામણી અંતર્ગત જૂનાગઢની લીલા ચરિત્ર કથામાં જૂનાગઢ માંગ મૂર્તિ પ્રતિષ્ઠા કરી તેની કથા વાર્તા સાંભળશું। સિદ્ધ સાધક અને સાધુઓના મહાલય એવા ગિરનારની ટૂંક ઉપરથી તેજના લીસોટા નીકળ્યા। નારદ જયંતી વીતી ગઈ અને વૈશાખી બીજનું પ્રભાત થયું। વિશાખા નક્ષત્રમાં ચંદ્રે પ્રવેશ કર્યો। જૂનાગઢના દેવાલયોમાં મંગળા આરતીના નગારા ધણેની ઉઠ્યા। ટોકરીઓના મધુરા અવાજે સવારનું વાતાવરણ મંગલમય બનાવી દીધું। જીણાભાઈના દરબારમાં રાતભર ઉત્સવની તૈયારીઓ થતી રહી। વહેલી સવારમાં શ્રીજી મહારાજ અને સંતો ભક્તોએ પ્રાતઃ પૂજા પૂરી કરી। જીણાભાઈને આંગણે આજે તો આખી બાબરિયાવાડ, ઉના પંથક, નાઘેર, હાલાર અને સોરઠના ભક્તો સમાતા નથી। ગિરનાર આડેથી આ દ્રશ્ય દેખાતું નહોતું એટલે સૂરજ નારાયણ પણ પોતાનો રથ લઈને દત્તાત્રેયને ટોળલે ચડી ગયા। મંદિરની યજ્ઞશાળામાં બ્રાહ્મણોના ધોળા પીળા ધોતિયા ફરવા માંડ્યા। યજ્ઞશાળાને કાચની હાંડીઓ, કેળના સ્તંભો, આસોપાલવના તોરણ અને ફૂલોથી શણગારી હતી। મહારાજ યજ્ઞશાળામાં પધાર્યા। જય નાદો થયા, વેદ મંત્રોના ગાન શરૂ થયા અને યજ્ઞકુંડમાંથી અગ્નિ શિખાઓ લબકારા મારવા લાગી। જાણે સાક્ષાત અગ્નિ નારાયણ સ્વાહા અને સ્વધા પત્નીઓ સહિત હાજર થઈ આહુતિઓ સ્વીકારવા લાગ્યા। પવિત્ર હુતદ્રવ્યો યજ્ઞકુંડમાં સ્વાહા થઈને સમગ્ર વાતાવરણમાં દિવ્યતા પ્રસરાવવા લાગ્યા। યજ્ઞશાળામાં મહારાજે પ્રતિષ્ઠાની પ્રારંભિક વિધિ પૂર્ણ કરી દેવોને નિજ મંદિરમાં પધરાવવામાં આવ્યા। મંદિરના મધ્યખંડમાં શ્રી રણછોડરાય અને ત્રિકમરાય વિરાજ્યા। જૂનાગઢના રણછોડરાય 24 વ્યૂહ સ્વરૂપોમાંથી કૃષ્ણ સ્વરૂપ અને ત્રિકમરાય ગોવિંદ ભગવાનનું સ્વરૂપ છે। પૂર્વ ખંડમાં રાધા રમણ દેવ અને પશ્ચિમ ખંડમાં સિદ્ધેશ્વર મહાદેવ સતી પાર્વતીની સાથે વિરાજમાન થયા। ભગવાન શંકરની આગળ નંદી અને બાજુના ગોખમાં ગણપતિજી પધરાવવામાં આવ્યા। દેવ અને ઘુમ્મટની વચ્ચેની ઓસરી જે મંદિરની કોળી તરીકે ઓળખાય તેમાં હનુમાનજી મહારાજ અને પશ્ચિમ બાજુ દેરીમાં શિવલિંગની સ્થાપના કરવામાં આવી। સાથે સાથે ડોળીમાં ગરુડજી પધરાવ્યા। સવારના 9 વાગ્યાના શુભ મુહૂર્તમાં શ્રીજી મહારાજે બધી મૂર્તિઓના અંગન્યાસ કર્યા। દેવોની છાતીમાં અંગૂઠો રાખી પ્રાણનું આહવાન કર્યું। નેત્રમાં સોનાની સળીથી મધનું અંજન કર્યું। કાનમાં મંત્ર બોલી પોતાનું ઐશ્વર્ય મૂર્તિઓમાં સ્થાપ્યું। ઝાલર, નગારા અને ઘંટના નાદ થવા લાગ્યા। મહારાજે બધી મૂર્તિઓની નિરાજન આરતી ઉતારી। મંદિર, પ્રદક્ષિણા, મેદાન, જીણાભાઈનો દરબારગઢ બધે જ જય જયકાર થવા લાગ્યો। આ સાથે જ બ્રહ્માનંદ સ્વામીના હરિગીત છંદના પડછંદા મંદિરના ગુંબજમાં ગાજવા લાગ્યા। બ્રહ્માનંદ સ્વામીના છંદોથી રાજી થઈ મહારાજે સંતો ભક્તોને કહ્યું, બ્રહ્માનંદ સ્વામીના રાધારમણ દેવના છંદોમાં શ્રીમદ્ ભાગવતના 10મ સ્કંધનો અને શિવ સ્તુતિમાં શિવ પુરાણનો સાર આવી જાય છે। મહારાજે દેવોની સેવા માટે વાસુદેવાનંદ બ્રહ્મચારી અને અખંડાનંદ બ્રહ્મચારીને નિયુક્ત કર્યા। ગુણાતીતાનંદ સ્વામીને ફરી જૂનાગઢની મહંતાઈનો હાર પહેરાવ્યો। મંદિર ચણનારા કડિયા વગેરે કારીગરોને પોશાક અપાવ્યા। જીણાભાઈ આદિ ભક્તોને
મહારાજે મંદિરની સાર સંભાળની ભલામણ કરી. ભોજનશાળામાં બ્રાહ્મણોની પંક્તિ થઈ હતી. ત્યાં શ્રીજી મહારાજ બ્રાહ્મણોને પીરસવા આવ્યા. સંતો ભક્તોની પંક્તિમાં પણ પોતે પીરસવા પધાર્યા. બધે શ્રીજી મહારાજનો જય જયકાર થઈ રહ્યો. ગગાભાઈએ 1000 રૂપિયા ભેટ આપી ત્રણેય દેરા ઉપર ધજા અને કળશ ચડાવ્યા. સાંજે 4 વાગ્યે મંદિરની પ્રદક્ષિણામાં સભા ભરાણી. મહારાજ સભામાં પધાર્યા. ઉનાના ગણેશ શેઠે આવી પુષ્પહાર, વસ્ત્ર, અલંકાર અને એક થાળ કોરી વગેરેથી મહારાજનું પ્રથમ પૂજન કર્યું. જીનાભાઈ, ગગાભાઈ તથા સોરઠના ભક્તોએ પણ મહારાજનું વિવિધ ઉપચારોથી પૂજન કર્યું. બ્રહ્માનંદ સ્વામીએ શિખરની પાછળ ઉત્તરાદા બારના જાળીવાળા વિશાળ અને ઊંડા કોઠારિયા બનાવ્યા હતા. નવાબ તરફથી ઘઉં, બાજરો, કમોદ વગેરેના ગાડાઓ ધર્માદાના મેળવી દાણા નંખાવ્યા હતા. પ્રતિષ્ઠા પૂર્ણ થયા પછી મહારાજને તે કોઠારિયા માંગ પધરાવ્યા. શ્રીજી મહારાજે વરદાન આપેલું કે આ કોઠારિયામાં ક્યારેય અનાજ નહીં ખૂટે. સદ્ગુરુ ગુણાતીતાનંદ સ્વામી મહંત થયા પછી દર વર્ષે ગોપાળાનંદ સ્વામી જૂનાગઢ પધારતા. એક વખત બંને સદ્ગુરુ સંતોએ દાણાના કોઠારિયામાં બધા સંતો ભક્તોને બોલાવી કહેલું કે આ કોઠારિયા બ્રહ્માનંદ સ્વામીએ ખાસ જણાવી શ્રીજી મહારાજને અંદર પધરાવી પ્રસાદીના કરાવેલ છે. તેમજ મહારાજે પણ રાજી થઈને વરદાન આપ્યું છે કે દાણા અખૂટ રહેશે. માટે તમે સહુ આ પ્રસાદીના સ્થાન સાચવજો. જૂનાગઢ મંદિરના આ કોઠારિયા 125 વર્ષ સુધી એ જ સ્થિતિમાં રાખી મહંત સ્વામીઓ દાણા ભરતા, પણ ત્યાર પછી કોઈ કારણોસર તે કોઠારિયાનો ઉપયોગ માલ સામાન મૂકવા માટે થવા લાગ્યો. અક્ષય તૃતીયાના દિવસે બહાદુર ખાને મહારાજને પોતાના દરબારમાં પધારવા માટે નિમંત્રણ મોકલ્યું. મહારાજ સાંજે સંતો ભક્તો સાથે નવાબના મહેલમાં પધાર્યા. નવાબ પોતે ઊભા થઈ મહારાજની સામા ગયા. પુષ્પહાર પહેરાવી મહારાજને પોતાની કચેરીમાં લઈ ગયા. મોટા સુશોભિત આસન ઉપર મહારાજને વિરાજમાન કર્યા. બ્રાહ્મણો પાસે મહારાજની ચંદનાદિકે કરીને પૂજા કરાવી. પોતે કિંમતી શાલ દુશાલા, પાઘ, અલંકારો વગેરે લઈ મહારાજને ચરણે ધર્યા. સંતોને ધોતિયા ઓઢાડી ચંદનની અર્ચા કરી. પૂજન કર્યા પછી મહારાજને કુર્નિશ બજાવી વિનંતી કરી કે स्वामीनारायण आप तो खुदा है, अगर हमसे कोई खता हो गई हो तो उसे मुआफ करके हम पर रहम करना. आपके दीदार होने से हमारे मन को बड़ा सुकून मिला है. ते सांभળી श्री हरि बोलिया के नवाब साहब, आपको हमारे ब्रह्मानंद स्वामी जी से जो मोहब्बत हुई है उसे कायम रखना, क्योंकि बेहस्त में जाने का एक ही रास्ता है, फिरस्तों से जुड़े रहना. ते सांभળીને नवाब बोलिया, आपने सच बात कही है. कवि स्वामी जी और बड़े स्वामी जी गोपालानंद स्वामी की हम पर मोहब्बत की वजह से ही आज हमें आपके दीदार हुए हैं. आटली नम्रता जोईने श्रीजी महाराजे पोते पहेरेलो फूलनो हार नवाबने पहेरावी दीधो. श्रीजी महाराज नवाब साहेब ऊपर आजे बहु राजी छे. ते जोईने नवाबना कारभारीए कह्युं के स्वामीनारायणजी, अमारा नवाब साहेब બધા ધર્મો પ્રત્યે બહુ કુની લાગણી ધરાવે છે. પોતે મુસલમાન હોવા છતાં દાઢી રાખતા નથી અને હિન્દુઓના બધા જ તહેવારો પોતે ઉજવાવે છે. પણ મહારાજ તેમને ઘેર
શેર માટીની ખોટ છે. તે સાંભળી શ્રી હરિ બોલ્યા, આવા રાજાને ઘેર ખોટ થોડી હોય. જાઓ, અમે આશીષ આપીએ છીએ કે નવાબને 3 કુંવર થશે, અને તેમાંથી 2 કુંવર રાજગાદી ભોગવશે, અને મંદિરની સેવા પણ કરશે. એટલે નવાબે ફરી મહારાજને પ્રણામ કરી આશીર્વાદ બદલ આભાર માન્યો. નવાબે મહારાજને ભાવભરી વિદાય આપી, અને સમય જતાં નવાબ બહાદુર ખાનને 3 દીકરા થયા, જેમાં હામદ ખાન બીજાએ ઈસવીસન 1840 થી 1851 સુધી જૂનાગઢનું રાજ્ય ભોગવ્યું. બીજા કુંવર મહાબત ખાન બીજાએ 1851 થી 1862 સુધી રાજ કર્યું. ત્રીજા શેરખાન હતા, પણ તેમને ગાદી ન મળી. હામદ ખાન બીજા અને શેરખાનને સંતતિ ન હતી. મહાબત ખાનને 3 કુંવર થયા, બહાદુર ખાન ત્રીજા, રસૂલ ખાન અને આદિલ ખાન, જેમાંથી બહાદુર ખાન અને રસૂલ ખાન જૂનાગઢની ગાદીએ આવ્યા. નવાબના મહેલમાં પધરામણી કરી મહારાજ પાછા મંદિરમાં આવ્યા. બીજા દિવસે મહારાજે બ્રહ્માનંદ સ્વામીને કહ્યું, તમારે જે સાધુ પાળાને જૂનાગઢ રાખવા હોય તેમને બોલાવો, અમારે તેમને ભેટવું છે. પછી જે સંતો ભક્તો જૂનાગઢ રહેનારા હતા તેમને મહારાજ ભેટ્યા, અને મહારાજે માથે બાંધેલ ખેસ તેમને આપ્યો, ને કહ્યું કે માનહો માંગી વહેંચી લેજો. પછી મહારાજ કહે, હવે કોઈ ભેટ્યા વિનાના રહી ગયા છે, કોઈ બાકી ન હોય તો આવો, અમે હવે નહાવા જઈએ. ત્યારે નિત્યાનંદ સ્વામી કહે, જેને ભેટવું જોઈએ તેને તો હજુ ભેટ્યા નથી. મહારાજ કહે, એવા તો કોણ છે? નિત્યાનંદ સ્વામી કહે, આ બ્રહ્માનંદ સ્વામી. આટલો દાખલો કરીને જેણે મંદિર કર્યું તે તો ભેટ્યા વિનાના જ રહી ગયા. ત્યારે મહારાજે બ્રહ્માનંદ સ્વામીને હાથ ઝાલીને ઊભા કર્યા ને ભેટ્યા. વળી વાંસામાં હાથ થાબડીને કહે કે 4 મહિના પછી કામ બંધ કરીને મંદિરનું કામકાજ ગુણાતીતાનંદ સ્વામીને સોંપીને અમારી પાસે આવતા રહેજો. વૈશાખ વદી એકાદશી સુધી મહારાજ જૂનાગઢમાં રોકાયા. એકાદશીના દિવસે નારાયણ ધરે જઈ સંતો ભક્તો સાથે સ્નાન કર્યું. પછી મંદિરમાં આવી સભામાં વિરાજમાન થયા, અને બોલ્યા, જે સંતો ભક્તો આ સોરઠનો સત્સંગ દિવસે દિવસે વૃદ્ધિ પામતો જાય, તે માટે અમે જીણાભાઈના પ્રેમને લઈને આ જૂનાગઢનું મંદિર કરાવ્યું છે. અનેક પ્રકારના વિઘ્નો હોવા છતાં પણ નવાબની આપના પ્રત્યેની લાગણીને લઈને મંદિર થોડા સમયમાં જ પૂર્ણ થયું. નાગરોના ઈષ્ટદેવ એવા શંકર ભગવાન પણ સિદ્ધેશ્વર મહાદેવ તરીકે પધરાવ્યા, જેથી નાગરોને પણ ગુણ આવે. મંદિરના મહંત પદે પણ સમર્થ સંતની નિમણૂક કરી છે. અમારું યથાર્થ સ્વરૂપ જ્ઞાન તેમના થકી પ્રવર્તશે. તેથી અમારી આજ્ઞા છે કે અમારા આશ્રિતોએ દર વર્ષે 1 મહિનો જૂનાગઢ ગુણાતીતાનંદ સ્વામીનો સમાગમ કરવા આવવું. અને હા, ગોપાળાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામીએ મહંત પદનો સ્વીકાર કરતી વખતે તમારી પાસે વચન માગ્યું હતું કે દર વર્ષે 1 મહિનો જૂનાગઢ આવવું. તો તમારે પણ દર વર્ષે જૂનાગઢ આવવું, અને ક્યારેક ન અવાયું તો બીજા વર્ષે 2 મહિના જૂનાગઢ રોકાવું. સદ્ગુરુ ગોપાળાનંદ સ્વામી અને સંતો ભક્તોએ મહારાજની આજ્ઞા શિરે ચડાવી. બીજા દિવસે બારસના પારણા કરી મહારાજે વિદાય થવાની તૈયારી કરી. નવાબને તેની ખબર પડતાં તેઓ મહારાજના દર્શને આવ્યા, અને કહ્યું કે સ્વામિનારાયણજી આપને હમશે
वादा किया था कि आप यहीं पर कायम रहेंगे, लेकिन आप तो यहाँ से जा रहे हैं। ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા કે નવાબ સાहब, आपकी क्या इच्छा है? हम रहे या हमारे जैसे फकीर को यहाँ रखे? आपके जैसा तो दूसरा कौन हो सकता है? अगर आपके जैसा कोई हो तो उसे रखिए। यह गुणातीतानंद स्वामी हमारे जैसे ही है, इसीलिए उसे हम अपनी जगह पर रखकर जा रहे हैं। तब तो बहुत अच्छा। નવાબે ફરી મહારાજને જૂનાગઢમાં પધારવા માટે વિનંતી કરી। મહારાજ મંદ મંદ હસી નવાબની રજા લઈ જૂનાગઢથી ગઢપુર પધાર્યા। અને હવે પછીની કથા વાર્તા આપને આગળના ભાગમાં સાંભળશું। અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ।